दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરતા હતા, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે જે બીજાશય હોય અને બીજાશયની અંદર શું આવેલું હોય તો કે અંડક। આ અંડકની અંદર કયા કયા ભાગો હોય તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। જેમ કે અંડકમાં શું જોવા મળે તો કે ભાઈ અંડકની અંદર અંડનાલ હોય, એ ઉપરાંત અંડકાવરણો હોય, અંડ છિદ્ર હોય છે, એ ઉપરાંત બીજી કઈ વસ્તુ જોઈતી તો કે ભાઈ પ્રદેહ વિસ્તાર હોય અને પ્રદેહ વિસ્તારની અંદર કેનો વિકાસ થાય, ભ્રૂણપુટનો વિકાસ થાય। આપણે છેલ્લે લેક્ચર અહીંયા છોડ્યો હતો કે પ્રદેહ વિસ્તારની અંદરથી કેનો વિકાસ થાય તો કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે। આ ભ્રૂણપુટનો વિકાસ એક મહાબીજાણુમાંથી થાય, એક જ મહાબીજાણુમાંથી જે ભ્રૂણપુટ બની જાય। તો એના માટે આપણે થોડીક પહેલા કાલની જે રચના હતી એ રચના દોરી, પછી આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરી। જેમ કે આપણે જોઈએ આ રીતના આપણે અંડક દોર્યું હતું, જોઈએ આપણે આ રીતના વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંડકની રચના જોઈ હતી। અંડકના ભાગો કયા કયા છે એ હવે આપણે લખવાની જરૂર નથી, છતાં આપણે જોઈ લઈએ કે હાલો આ ભાગ કયો હતો તો કે અંડનાલ, આ ભાગ કયો હતો અંડનાલ। ત્યારબાદ આ વિસ્તાર કયો હતો તો કે ભાઈ બીજ કેન્દ્ર। બીજ કેન્દ્ર શું કામ કહેવાય એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ। આ પ્રદેશો ક્યાં કહેવાય તો કે અંડકા વર્ણો કહેવાય, અંડકા વર્ણો, આ અંડકા વર્ણો છે। અંડકને ફરતે આવેલા આવરણો, આ કયું કહેવાય તો કે અંડ છિદ્ર કહેવાય, અથવા બીજું નામાનું શું હતું તો કે બીજાંડ છિદ્ર, અંડ છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર આપણે જોઈ ગયા હતા। અંડ છિદ્ર કહેવાય અથવા તો બીજાંડ છિદ્ર કહેવાય। આ કયો વિસ્તાર કહેવાય તો કે અંડકનો તલ ભાગ, એટલે અંડક તલ કહેવાય। તો ફરીથી રિપીટ કરીએ આપણે થોડુંક, એટલે આપણે સમજવામાં સરળતા રહીએ। આપણે જોયું તો કે અંડકની અંદર આ રીતના અંડનાલ હોય, અંડકાવરણ અને અંડનાલને જોડતો વિસ્તાર એટલે એને બીજ કેન્દ્ર કહેવાય। એ ઉપરાંત દરેક અંડકના ફરતે કાં તો એક આવરણ હોય અથવા તો બે આવરણ હોય। આવરણ મતલબ પડ, તો આપણે જોઈએ કે કેટલા આવરણ છે તો કે ભાઈ બે આવરણ છે, તો એને શું કહેવાય અંડકાવરણો કહેવાય। પછી અંડકાવરણમાં અથવા અંડકના ટોચના ભાગે, તો આ ભાગેનો કયો થયો ટોચનો ભાગ થયો, ત્યાં એક છિદ્ર આવેલું હોય, એ છિદ્રને આપણે શું નામ આપ્યું હતું તો કે અંડ છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહેવાય। આ અંડ છિદ્રના સામેનો છેડો, અંડ છિદ્રના સામેનો છેડો જેને શું કહેવામાં આવે અંડક તલ તરીકે ઓળખવામાં આવે છે, આ ભાગ આપણે જોયા હતા। તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આ વિસ્તાર છે પ્રદેહ વિસ્તાર કહેવાય। કયો વિસ્તાર કહેવાય પ્રદેહ, અંડકાવરણની અંદરનો વિસ્તાર, આ વિસ્તારને કેવો કહેવાય પ્રદેહ વિસ્તાર। આ જે પ્રદેહ વિસ્તાર છે એની અંદર આપણે જોઈએ કે આ રીતના અહીંયા શું આવેલા હોય તો કે કોષો આવેલા હોય। પ્રદેહ વિસ્તારની અંદર શું આવેલા હોય છે આ રીતના આપણે જોઈ શકીએ કે શું આવેલા હોય, કોષોનો સમૂહ આવેલો હોય। જોઈએ આપણે આ પ્રદેહ વિસ્તારમાં
જોઈ શકી છીએ કોષોનો સમૂહ આવેલો હોય, એટલે કે ઘણા બધા કોષો આવેલા હોય. આ બધા વિસ્તારને કેવો કહેવાય? તો કે ભાઈ પ્રદેહ વિસ્તાર કહેવાય. કયો વિસ્તાર કહેવાય? પ્રદેહ વિસ્તાર. અને આ પ્રદેહ વિસ્તારના કોષો કહેવાય. અને આ કોષો શું કામ કરે? પ્રદેહ વિસ્તારના કોષો તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે. આપણે જોઈએ કે વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે. આ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આ પ્રદેહ વિસ્તારની અંદર એટલે કે અહીંયા આ રીતના રેચાઈ, જેને શું કહેવામાં આવે? ભ્રૂણપુટ. ભ્રૂણપુટ આને શું કહેવાય? ભ્રૂણપુટ. હવે આ ભ્રૂણપુટ છે જેને બીજું કહેવાય માદા જન્યુજનક. માદા જન્યુજનક. શું કામ? કારણ કે આ ભ્રૂણપુટ છે એમાંથી માદા જન્યુનું નિર્માણ થશે. આ ભ્રૂણપુટમાંથી માદા જન્યુનું નિર્માણ થશે. માદા જન્યુ તરીકે શું હોય? તો કે અંડકોષ હોય. તો અંડકોષ છે એ ક્યાં બનશે? તો કે આ ભ્રૂણપુટની અંદર. તો બનાવનાર છે ને પિતા, પિતા તરીકે જનક. એટલા માટે કહેવાય કે શું બનાવે? તો કે માદા જન્યુ બનાવે, એટલે માદા જન્યુજનક કહેવાય. તો આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોવાનું છે કે આ ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક કેમ નિર્માણ પામે છે. આપણે એ સમજવાનું છે. શું સમજવાનું છે? કે આ ભ્રૂણપુટ અથવા તો આપણે જોઈએ, ફરીથી રિપીટ કરું છું, આ માદા જન્યુજનક કેમ બને છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે એ પ્રક્રિયાને જે છે એને આપણે કહી શકીએ કે મહાબીજાણુ જનન, કે મહાબીજાણુ કઈ રીતે નિર્માણ પામે. અને આપણે જોયું હતું કે આ માદા જન્યુજનક શું કહે? એક મહાબીજાણુમાંથી નિર્માણ થઈ જાય. એક મહાબીજાણુમાંથી નિર્માણ થાય છે. એક મહાબીજાણુમાંથી નિર્માણ થઈ જાય. ક્યું? તો કે આ ભ્રૂણપુટ. ભ્રૂણપુટ છે માદા જન્યુજનક, અને આ ભ્રૂણપુટ છે કેટલા મહાબીજાણુમાંથી? એક મહાબીજાણુમાંથી નિર્માણ થઈ જાય. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે મહાબીજાણુનું નિર્માણ કેમ થાય. તો આજનો આપણો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ છે, એનું નામ છે મહાબીજાણુ જનન. શું છે? મહાબીજાણુ જનન. ફરીથી રિપીટ કરું છું, પ્રદેહ વિસ્તારની અંદર આ ભ્રૂણપુટ છે, આ ભ્રૂણપુટ છે ને માદા જન્યુજનક કહેવાય. કારણ કે બીજું નામ એનું માદા જન્યુજનક છે. નીટ માટે બે યાદ રાખવું પડે. કારણ કે આ એક જ ભ્રૂણપુટમાંથી શું બની જશે? તો કે એમાંથી એક ભ્રૂણપુટની અંદર અંડકોષ હશે, એ અંડકોષ અંદર બનશે. એટલા માટે માદા જન્યુને અંડકોષને માદા જન્યુ કહેવાય. તો માદા જન્યુજનક આની અંદર નિર્માણ પામે એટલે એને માદા જન્યુજનક કહેવાય. કેટલા? તો કે એક જ મહાબીજાણુમાંથી નિર્માણ થઈ જાય. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે મહાબીજાણુનું નિર્માણ કેમ થાય. તો આપણો ટોપિક છે મહાબીજાણુ જનન. કયો છે? મહાબીજાણુ જનન. આપણે જોઈએ, આપણો ટોપિકનું નામ જ છે મહાબીજાણુ જનન. તો આપણે જોવાનું છે કે કઈ રીતે મહાબીજાણુ છે નિર્માણ પામે છે. એ ઘટનાને કહેવામાં આવે છે મહાબીજાણુ જનન. તો સૌપ્રથમ તો જોઈએ કે મહાબીજાણુ માતૃકોષ. આપણે લખી સ્ટેપ બાય સ્ટેપ. મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ. હવે વિદ્યાર્થી મિત્રો, આની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે મહાબીજાણુ માતૃકોષ શબ્દ લાગે, કયો શબ્દ લાગે? માતૃકોષ. ત્યારે એ કોષ હંમેશા કેવો હોય? તો કે ત્યારે એ કોષ હંમેશા દ્વિકીય જ હોય, ક્યારે એકકીય ન હોય. સમજો, રિપીટેશન કરું છું કે આપણે સમજી છીએ મહાબીજાણુ જનન. તો મહાબીજાણુ જેમાંથી નિર્માણ પામે એ કોષને મહાબીજાણુ માતૃકોષ કહેવાય. સમજો, આપણે સમજી છીએ મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુની નિર્માણની પ્રક્રિયા. અને મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા છે એને મહાબીજાણુ જનન કહેવાય. તો મહાબીજાણુ જે કોષમાંથી બને એ કોષને મહાબીજાણુ માતૃકોષ કહેવાય. તો આપણે એ દોરી મહાબીજાણુ માતૃકોષ. આ શું છે? મહાબીજાણુ માતૃકોષ. અને આપણે જાણીએ છીએ કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, પણ આ મહાબીજાણુ માતૃકોષ છે એકકીય હોય કે દ્વિકીય? કયો જી વિદ્યાર્થી મિત્રો? મહાબીજાણુ માતૃકોષ છે તે એકકીય હોય કે દ્વિકીય? તો કે દ્વિકીય હોય. એટલે આપણે 2n લખી. કેવો હોય? દ્વિકીય હોય. કારણ કે કયો શબ્દ લાગ્યો? માતૃકોષ લાગ્યો. જેમ કે આપણે કહે પરાગ માતૃકોષ, શીખી ગયા છીએ આપણે. પરાગ માતૃકોષ અથવા લઘુ બીજાણુ માતૃકોષ. તો લઘુ બીજાણુ માતૃકોષ આવતો હોય
તો આપણે એને દ્વિકીય, પણ ખાલી લઘુ બીજાણુ બોલી તો એકકીય. એવી રીતે અહીંયા મહાબીજાણુ માતૃકોષ બોલો એટલે કેવો હોય? દ્વિકીય હોય. બીજી વસ્તુ, મહાબીજાણુ માતૃકોષને બીજું શું કહેવામાં આવે છે શોર્ટ નેમમાં? તો આપણે કહીએ કે મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ એટલે MMC. મેગાસ્પોર મધર સેલ, બે નામ યાદ રાખવા પડે, MMC, મેગાસ્પોર મધર સેલ. તો MMC પણ કહેવાય. હવે આ મહાબીજાણુ માતૃકોષમાંથી જે મહાબીજાણુ બને છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખી કે આ મહાબીજાણુ માતૃકોષમાંથી, લખી મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ બનવાની જે પ્રક્રિયા છે, મહાબીજાણુ બનવાની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, રિપીટેશન કરું છું કે આ મહાબીજાણુ માતૃકોષમાંથી, હજી આપણે જોયું નથી પણ આપણે એક માતૃકોષ જ બનાવ્યો છે, કે આ મહાબીજાણુ માતૃકોષમાંથી જે આ મહાબીજાણુ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહેવામાં આવે. તો કઈ રીતે બને એ પણ આપણે સમજવું જરૂરી છે. તો પહેલા તો આપણે જોઈએ કે જે અંડક છે, આપણે લખી અંડક. તો આ શું દોર્યું આપણે? અંડક. અને અંડકનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો જી, મહાબીજાણુ ધાની. બે નામ યાદ રાખવા જરૂરી છે, અંડક અથવા તો મહાબીજાણુ ધાની. તો જે અંડક છે એ અંડકની અંદર પ્રદેહ વિસ્તારની અંદર આપણે જોઈએ કે કયા વિસ્તારની અંદર? પ્રદેહના અંડ છિદ્રે છેડે. તો આપણે અહીંયા અંડક દોરીએ. અહીંયા આપણે નાનું અંડક દોરી સમજવા માટે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રચના જો અહીંયા દોરું છું, આ આપણે અંડક દોર્યું. શું દોર્યું? અંડક. અહીંયા આપણે શું દોરી? તો કે અંડ છિદ્ર, અંડકાવરણો. આ આપણે શું દોર્યું? અહીંયા અંડકાવરણ. બરાબર છે. આ અંડકાવરણનો અહીંયા અંદરનો ભાગ કયો કહેવાય? તો કે પ્રદેહ વિસ્તાર. આ કયો વિસ્તાર દોર્યો આપણે? તો કે ભાઈ પ્રદેહ વિસ્તાર. આ પ્રદેહ વિસ્તારના કોષો દોર્યા. તો આપણે કહીએ છીએ અહીંયા આ અંડક છે. હજી આપણે ભ્રૂણપૂટ નથી દોર્યું સમજાવવા માટે. આ શું છે? અંડક છે. હવે અંડકનો અંડ છિદ્રીય છેડે, અંડ છિદ્રીય છેડો એટલે કયો થાય? તો કે આ છેડો કયો થાય? અંડ છિદ્રીય છેડો. તો અંડકના અંડ છિદ્રીય છેડે, તો આ અંડ છિદ્રીય છેડે સામાન્યતઃ એક શું હોય છે? મહાબીજાણુ. જેમ કે આપણે જોઈએ કે માતૃકોષ છે તે વિભેદન પામે છે. આપણે જોઈએ કે અંડકનો આ વિસ્તાર પ્રદેહ, પ્રદેહના અંડ છિદ્રીય છેડે. તો આ છેડો કયો થયો? અંડ છિદ્રીય છેડે. અંડ છિદ્રીય છેડે શું હોય? તો કે આપણે જોઈએ કે અંડકના અંડ છિદ્રીય છેડે એટલે આ છેડો છે અંડ છિદ્રીય છેડે છે તે સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષ હોય. આપણે દોરી કે આ શું છે? મહાબીજાણુ માતૃકોષ. અહીંયા આપણે દોર્યો છે મહાબીજાણુ માતૃકોષ હોય એટલે કેવો હોય? દ્વિકીય હોય. હવે અહીંયા યાદ રાખવાનું છે કે આ મહાબીજાણુ માતૃકોષ છે. ફરીથી રિપીટેશન કરું છું, બરોબર સમજજો કે આ અંડક છે. અંડકનો અંડ છિદ્રીય છેડો હોય. અંડ છિદ્રીય છેડામાં સામાન્યતઃ પ્રદેહ વિસ્તારની અંદર, તો આ વિસ્તારના કોષો ક્યાં કહેવાય? પ્રદેહ વિસ્તારના કોષો કહેવાય. આ પ્રદેહ વિસ્તારના કોષોમાં છેડે એક મહાબીજાણુ માતૃકોષ હોય. કેવો હોય? એક મહાબીજાણુ માતૃકોષ હોય. એટલે માતૃકોષ હોય તો એ કેવો હોય? તો કે દ્વિકીય હોય. હવે એ મહાબીજાણુ માતૃકોષ છે તે વિભેદન પામે છે. અને આ મહાબીજાણુ માતૃકોષ કેવો હોય? તો કે ઘટકોષરસ. તો આપણે જોઈએ આ મહાબીજાણુ માતૃકોષમાં શું આવેલું હોય? ઘટકોષરસ. તો અહીં લખી ઘટકોષરસ. મહાબીજાણુ માતૃકોષમાં ઘટકોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર. તમે જોઈ શકો છો આ કોષ કેન્દ્ર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણે મહાબીજાણુ માતૃકોષ દોર્યો છે એ જ અહીંયા દોર્યો છે.
तो આપણે કહીએ, આપણે લાઇનિંગ લખવી તો શું લખી શકીએ કે અંડકના આ અંડકના પ્રદેહ વિસ્તારની અંદર, કયા વિસ્તારની અંદર? પ્રદેહ વિસ્તારની અંદર, પ્રદેહ વિસ્તારની અંદર સામાન્યતઃ એટલે કે મોટે ભાગે અંડછિદ્રીય છેડે, અંડછિદ્રીય છેડો એટલે કયો થાય? આ થાય અંડછિદ્રીય છેડે, અંડછિદ્રીય છેડે એક મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે. એક મહાબીજાણુ માતૃકોષ કેવો થાય છે? વિભેદિત થાય છે, વિભેદન થાય છે. એટલે કે આ મહાબીજાણુ માતૃકોષ છે તેનું વિભેદન થશે. વિભેદન થાય એટલે કે તેનું કોષ વિભાજન થશે. કોષ વિભાજન તો ખબર છે ને, 1 માંથી 2, 2 માંથી 4, આ પ્રકારે કોષ વિભાજન થાય. પણ કયા પ્રકારે? તો કે અર્ધીકરણ પ્રકારે થશે. એ આપણે પછી જોશું. પણ આપણે જોઈએ કે અંડકના પ્રદેહ વિસ્તાર, તો આ અંડક, આ પ્રદેહ વિસ્તાર, આ પ્રદેહ વિસ્તારનો અંડછિદ્રીય છેડો એટલે આ અંડછિદ્રીય છેડો એક શું આવેલો હોય? સામાન્ય તો મોટે ભાગે એક જ હોય, 2 પણ હોય, પણ આપણે અત્યારે એક છે બુકમાં તો એક લઈ. એક મહાબીજાણુ માતૃકોષ હોય. આ મહાબીજાણુ માતૃકોષ છે કેવો હોય? તો કે ઘટકોષ રસ ધરાવે, ઘટકોષ રસ ધરાવે. અને સુકોષ સુસ્પષ્ટ શું હોય? કોષ કેન્દ્ર હોય. પણ આપને એટલું યાદ હોવું જોઈએ, કારણ કે નીટના એમસીક્યુ તો જ સોલ્વ થાય. આપણી બુકમાં નથી આપ્યું કે મહાબીજાણુ માતૃકોષ હોય ને એટલે દ્વિકીય હોય. કેવો હોય? દ્વિકીય હોય. આ વસ્તુ ન ભૂલતા, બરોબર છે? મહાબીજાણુ માતૃકોષ હોય એટલે દ્વિકીય હોય. આ વસ્તુ આપણા મગજમાં રાખવાની છે. તો હવે આ મહાબીજાણુ માતૃકોષ છે તેનું જે વિભેદન થાય, એ વિભેદન થાય ત્યારે એની અંદર કઈ ઘટના જોવા મળે? તો કે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે અને પરિણામે 4 મહાબીજાણુઓ નિર્માણ થાય. હવે શું થશે? મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે, મહાબીજાણુ માતૃકોષ શું થાય? અર્ધીકરણ પામે, અર્ધીકરણ પામે અને 4 મહાબીજાણુ નિર્માણ કરે છે. જોઈએ આપણે કે મહાબીજાણુ માતૃકોષ, તો આ મહાબીજાણુ માતૃકોષ છે એ શું થાય? તો કે અર્ધીકરણ પામે. તો અર્ધીકરણની ઘટના 2 થાય, આપને ખબર છે. એક અર્ધીકરણ 1, અર્ધીકરણ 1 થાય એટલે શું થાય? તો કે 1 માંથી કેટલા કોષ બને? 2 કોષ બને. હવે આ 2 કેવા થઈ જાય? એકકીય. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધીકરણની ઘટના પૂરી થાય? તો કે નહીં. જ્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન હોય ત્યારે અર્ધીકરણ 1 વળી પાછા આ 2 કોષ વિભાજન પામે એટલે અર્ધીકરણ 2 થાય. શું થાય? અર્ધીકરણ 2. અહીંયા આપણે લખી અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 થઈ ગયું, પછી અર્ધીકરણ 2 એટલે હવે આ 2 માંથી કેટલા કોષ બન્યા? તો કે 4. 4 ની અંદર કોષ કેન્દ્ર પણ હોય. પણ હવે વિદ્યાર્થી મિત્રો તમે નોટિસ કરો કે આ 4 કોષ છે એ કેવા થઈ ગયા? એકકીય. જો આ કેવા હતા? દ્વિકીય. પછી અર્ધીકરણ પ્રકારે વિભાજન પામીને 4 મહાબીજાણુ બને. તો કઈ રીતના ખબર પડવી જોઈએ ને? પેલા અર્ધીકરણ 1 થાય એટલે 1 માંથી 2 કોષ બને. 2 કેવા હોય? એકકીય. વળી પાછું અર્ધીકરણ 2 થાય એટલે 2 માંથી કેટલા કોષ થાય? 4 કોષ થાય. હવે આ 4 કોષ થી જો એકકીય છે એટલે હવે આને મહાબીજાણુ માતૃકોષ નો કહેવાય, કારણ કે મહાબીજાણુ માતૃકોષ હોય તો દ્વિકીય હોય. આ 4 4 એકકીય થઈ ગયા એટલે 4 ને શું કહેવાય? હવે ખાલી મહાબીજાણુ કહેવાય. શું કહેવાય? મહાબીજાણુ. તો જોવો જી, મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ પામીને કેટલા કોષ થઈ ગયા? 4 મહાબીજાણુ નિર્માણ પામ્યા. અને યાદ રાખવાનું કે ખાલી મહાબીજાણુ શબ્દ આવે, કદાચ નીટના એમસીક્યુ સોલ્વ કરતા હોય તો કન્ફ્યુઝ કરવા માટે આવે. ખાલી મહાબીજાણુ શબ્દ આવ્યો ત્યારે તે એકકીય જ હોય, પણ મહાબીજાણુ માતૃકોષ હોય ત્યારે તે કેવો હોય? દ્વિકીય હોય. તો આ એકમાંથી કેટલા કોષ બન્યા? 4 કોષો બની ગયા. હવે આપણે અહીંથી આગળની પ્રક્રિયા જોવાની છે કે આ મહાબીજાણુ જે 4 મહાબીજાણુ બન્યા છે એમાંથી આવડું આ જે રેડ કલરનું ભ્રૂણપુટ બને છે એ કઈ રીતે બને છે? શું સમજવાનું છે? અત્યાર સુધી આપણે શું સમજ્યા? મહાબીજાણુ જનન. તો મહાબીજાણુ બની ગયા, તો મહાબીજાણુ જનનની પ્રક્રિયા પૂરી થઈ. હવે આપણો જે ટોપિક છે એ ટોપિક આપણે સમજવાનો છે કે માદા જન્યુજનકનો વિકાસ, કે આ મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ કેમ થાય એ જોવાનો છે.
અહીંથી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મહાબીજાણુ જનન એટલે શું? તો કે મહાબીજાણુ જે નિર્માણ કરવાની પ્રક્રિયા છે ને મહાબીજાણુ જનન કહેવાય. મહાબીજાણુ માતૃકોષમાંથી થાય. મહાબીજાણુનું નિર્માણ મહાબીજાણુ માતૃકોષમાંથી, આ મહાબીજાણુ બન્યા, આ પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહેવાય. હવે આપને વ્યાખ્યા ખબર પડી જાય બોર્ડ ઉપરથી. બીજું, મહાબીજાણુ માતૃકોષને શું કહેવાય? મેગાસ્પોર મધર સેલ કહેવાય. ત્રીજી વસ્તુ જોઈ કે આ મહાબીજાણુ જનન થાય ક્યાં? તો કે બે અંડક છે. અંડકનો આ પ્રદેહ વિસ્તાર હતો. પ્રદેહ વિસ્તારના ક્યાં છેડે? તો કે અંડછિદ્રીય છેડે. પ્રદેહ વિસ્તારની અંદર અંડછિદ્રીય છેડા બાજુ એક મહાબીજાણુ માતૃકોષ હોય, તે વિભેદન પામે. એ પહેલા આ મહાબીજાણુ માતૃકોષ કેવો હોય? તો કે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે. આપણી બુકમાં નથી પણ આપને ખબર હોવી જોઈએ કે મહાબીજાણુ માતૃકોષ કેવો હશે? તો કે દ્વિકીય હશે. કેવો હશે? દ્વિકીય હશે. પછી આપણે સમજ્યા કે આ મહાબીજાણુ માતૃકોષમાં શું થાય? તો કે તેમાં માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુ બને. 4 મહાબીજાણુ બને. તો આ ચારેય મહાબીજાણુ કેવા હોય? બુકમાં ન હોય પણ આપને ખબર હોવી જોઈએ. કેવા થઈ ગયા? એકકીય થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું કે આ મહાબીજાણુમાંથી કઈ રીતે આ ભ્રૂણપુટ કઈ રીતે બને છે તેનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે સમજ્યા મહાબીજાણુ જનન, મહાબીજાણુ કઈ રીતે નિર્માણ થાય એ સમજ્યા. હવે આપણે સમજી કે આ મહાબીજાણુમાંથી આ ભ્રૂણપુટ કઈ રીતે બને છે તેનો આપણે અભ્યાસ કરીએ એટલે આપણે ખ્યાલ આવે કે મહાબીજાણુમાંથી કઈ રીતે ભ્રૂણપુટ બને છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે આ એક જે મહાબીજાણુ આપણે જોઈએ કે મહાબીજાણુ સર્જાણા. હવે એમાંથી આપણે સમજવું છે માદા જન્યુજનક, કે આપણે જોયું હતું કે આ જે 4 મહાબીજાણુ સર્જાણા એમાંથી આ માદા જન્યુજનક મતલબ કે ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય છે. સમજો, ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય છે એટલે માદા જન્યુજનકનો વિકાસ આ મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય છે તે સમજવું એટલે માદા જન્યુજનક. હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપને ખબર પડી ગઈ કે મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા કઈ રીતે જોઈ શકી કે કઈ રીતે મહાબીજાણુનું સર્જન થાય છે. હવે એના પછી આપણે જો જોવાનું છે મહાબીજાણુ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ. માદા જન્યુજનકનો વિકાસ આપણે જોઈએ કઈ રીતે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે અને કહેવાય માદા જન્યુજનકનો વિકાસ. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આયા મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં આપણે લખી મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં શું થાય કે મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિ છે 4 પૈકી 3 મહાબીજાણુ નાશ પામે. 4 પૈકી 3 મહાબીજાણુ નાશ પામે. 4 પૈકી 3 મહાબીજાણુ શું થાય? નાશ પામે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિકાસ ક્રમ બાય ક્રમ. હું ખાલી પ્રદેહ વિસ્તાર દોરું છું. કયો વિસ્તાર દોરું છું? પ્રદેહ વિસ્તાર. માનો કે આ પ્રદેહ વિસ્તારના કોષો છે. સમજો વિદ્યાર્થી મિત્રો, મેં ખાલી અહીં કયો વિસ્તાર દોર્યો છે? પ્રદેહ વિસ્તાર જ દોર્યો છે. આ કયો વિસ્તાર છે? પ્રદેહ વિસ્તાર. પ્રદેહ વિસ્તાર એટલે આ વિસ્તાર જ દોર્યો છે અંડકનો, બીજું કાંઈ દોર્યું નથી. તો આપણે પ્રદેહ વિસ્તાર દોર્યો. પ્રદેહ વિસ્તારમાં પહેલા શું હોય? તો કે અંડછિદ્રીય છેડો. એટલે આપણે યાદ રાખવાનો ઉપરનો છેડો કયો છે? અંડછિદ્રીય છેડો. અહીંયા કેટલા મહાબીજાણુ માતૃકોષ હોય? તો કે એક મહાબીજાણુ માતૃકોષ હોય. આપણે એક મહાબીજાણુ માતૃકોષ દોર્યો. હવે આ એક મહાબીજાણુ માતૃકોષમાં શું થયું હતું? તો કે 2 વખત અર્ધીકરણ થઈને તેમાંથી કેટલા બન્યા હતા? 4. તો પહેલા આપણે અર્ધીકરણ 1 કરી. અર્ધીકરણ 1 કરી એટલે પહેલા તો આપણે જે આ દોરેલું છે એ દોરી નાખી. અહીં આપણે કયો વિસ્તાર દોરવાનો? પ્રદેહ વિસ્તાર. કયો વિસ્તાર? પ્રદેહ વિસ્તાર. તો આપણે જોઈએ આપણો પ્રદેહ વિસ્તાર છે. હવે અર્ધીકરણ 1 થયું એટલે આ દ્વિકીય હતો પણ અહીંયા પ્રદેહ વિસ્તારની અંદર આપણે જોઈએ કે એકમાંથી કેટલા બન્યા? 2 મહાબીજાણુ બન્યા. પણ આજે અહીં અર્ધીકરણ પૂરું થતું નથી. એટલે હવે શું થાય? તો કે અર્ધીકરણ 2 થાય. શું થશે? અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2 થાય એટલે 2 માંથી કેટલા કોષ બને? 4 કોષ. તો ફરીથી આપણે પ્રદેહ વિસ્તાર દોરી. આ પ્રદેહ વિસ્તાર દોર્યો આપણે. આ પ્રદેહ વિસ્તારના આપણે કોષો પણ દોરી નાખી.
હવે આ વિસ્તારની અંદર કેટલા કોષ થઈ ગયા? તો કે 4. 1 2 3 અને 4. તો 4. 1 આ 2 આ 3 અને આ 4. અહીંયા પ્રક્રિયા થતી હોય બધી, બરાબર છે. 4 બન્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ 4 માંથી 3 નો શું થઈ જાય? નાશ. તો આ મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. શું કહેવાય? મહાબીજાણુ ચતુષ્ક. શું કામ મહાબીજાણુ ચતુષ્ક કહેવાય? કારણ કે 4 મહાબીજાણુ સર્જન એટલે મહાબીજાણુ ચતુષ્ક. 4 ભેગા હોય. હવે આ 4 માંથી આ જે 3 છે, આ 3 નો નાશ થઈ જાય. યાદ રાખવાનું કે આ 4 જે મહાબીજાણુ છે એમાંથી માનો કે આ 3 છે, આ 3 નો નાશ થઈ જાય. હવે આ એક વધ્યો તો આ એક કેવો છે? એકકીય છે, બરોબર છે. તો આપણે જોઈએ મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુ છે એનો શું થઈ જાય? નાશ પામે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો જો એમાં એક મહાબીજાણુમાંથી શું બની જશે? તો કે આ એક મહાબીજાણુમાંથી આ ભ્રૂણપુટ બની જશે. તો આપણે લખી કે એક મહાબીજાણુમાંથી, મહાબીજાણુ માતૃકોષ નથી લખતો વિદ્યાર્થી મિત્રો, મહાબીજાણુ લખું છું એટલે એકકીય હોય. આર્યો આ એક મહાબીજાણુમાંથી કેનો વિકાસ થશે? ભ્રૂણપુટનો વિકાસ થાય છે. એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનો વિકાસ થઈ જશે. ભ્રૂણપુટનો આ એક જ મહાબીજાણુમાંથી આ ભ્રૂણપુટનો વિકાસ થશે. એટલે ભ્રૂણપુટનું બીજું નામ શું છે? માદા જન્યુજનક. તો આપણો ટોપિક કયો હતો? માદા જન્યુજનકનો વિકાસ. સમજાઈ ગયું? એક ભ્રૂણપુટમાંથી શું થઈ જશે? કે આપણે લખી એક મહાબીજાણુમાંથી શેનો વિકાસ થઈ જશે? ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ થશે. આપણે લખ્યું હતું એક મહાબીજાણુમાંથી નિર્માણ થાય. તો કઈ રીતે? તો કે 4 માંથી 3 તો નાશ પામી ગયા. વૈધો કેટલો? એક મહાબીજાણુ. તો આ એક મહાબીજાણુમાંથી શેનો વિકાસ થઈ જશે? આ ભ્રૂણપુટનો વિકાસ થઈ જાય. એટલે આ ત્રણેય નાશ પામે અને આ એકમાંથી શું થશે? ભ્રૂણપુટનો વિકાસ થશે. તો ભ્રૂણપુટનો વિકાસ કઈ રીતે થાય ને આપણે જોઈ લઈએ. આ વિદ્યાર્થી મિત્રો 3 વખત સંભાજન થાય. કેટલી વખત? 3 વખત. જો આ એક વખત સંભાજન, પછી બીજી વખત સંભાજન અને ત્રીજી વખત સંભાજન. 3 વખત શું થાય? સંભાજન. પરિણામે 3 વખત સંભાજન થાય. તો હવે તમે જોવો જી આ એકકીય કેટલા કોષ કેન્દ્રો બને? 8. ગણો જો આ છે. આ એક વખત સંભાજન થયું. સંભાજન એટલે ખબર છે ને, કોષમાં રંગસૂત્રની સંખ્યા બદલાય નહીં. તો આવી ગયા 2. બીજી વખત સંભાજન, અહીં ક્રમ લખતા જાય. એક વખત સંભાજન, આ બીજી વખત સંભાજન. બીજી વખત સંભાજન એટલે 2 માંથી કેટલા કોષ બન્યા? 4. હવે ત્રીજી વખત સંભાજન, આ થાય આ ત્રીજી વખત. તો 4 માંથી કેટલા બન્યા? ગણોજી. બન્યા 8. તો અહીંયા શું થાય? 8 કોષ કેન્દ્રો બને. કેટલા? તો ભ્રૂણપુટમાં આ 8 કોષ કેન્દ્રોની ગોઠવણી કઈ રીતે હોય તેનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો. આપણે છેલ્લો ટોપિક સમજ્યા મહાબીજાણુ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ. માદા જન્યુજનક એટલે કેનો વિકાસ? ભ્રૂણપુટનો. કઈ રીતે? તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 મહાબીજાણુ પૈકી 3 નો નાશ થઈ જાય. તો 4 કઈ રીતે બન્યા? તો એ આપણે ખબર છે. એક મહાબીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ 1 થયું એટલે 2 મહાબીજાણુ બન્યા. અર્ધીકરણ 2 થયું એટલે 4 મહાબીજાણુ બન્યા. 4 માંથી આ 4 ભેગા હોય એટલે મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. પણ 4 માંથી 3 નો નાશ થઈ જાય. 3 નો નાશ થઈ જાય અને એકમાંથી શું બની જાય? માદા જન્યુજનક ભ્રૂણપુટ બને. એટલે એક મહાબીજાણુમાંથી એ ભ્રૂણપુટ બની જાય. પણ એ પહેલા તે એક મહાબીજાણુ 3 વખત શું થયો હોય? સંભાજન થયું અને 8 કોષ કેન્દ્રો બનાવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજી વિદ્યાર્થી મિત્રો ભ્રૂણપુટની અંદર કઈ રીતે 8 કોષ કેન્દ્રો ગોઠવાયેલા હોય છે. અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.